હેલો સર્વ સર્વે દર્શક મિત્રો અને સોશિયલ મીડિયામાં રસ ધરાવનાર તમામ વ્યક્તિઓ માટે એક થોડાક સમયથી એક ફીચર વોટ્સએપમાં ઉમેરાયું છે અને છેલ્લા કેટલાક સમયથી આનો ઉપયોગ સોશિયલ મીડિયાના વપરાશકર્તાઓ કરી રહ્યા છે. વોટ્સએપ દિવસે દિવસે પોતાની જે છે કે સોફ્ટવેરમાં બદલાવ લાવી રહ્યું છે. ક્યાંક વોટ્સએપ સ્ટીકરનો ઉમેરો થઈ રહ્યો છે. એઆઈનો પણ દર્શકો અને વપરાશકર્તાઓ ઉપયોગ કરી શકે માટે એઆઈ ફીચરને પણ એડ કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાક સમયથી યુપીઆઈ ટ્રાન્ઝેક્શન થઈ શકે માટે એ ફીચર પણ એડ કરવામાં આવેલું છે. અને આ બધા બદલાવની સાથે જ વોટ્સએપ પોતાની સિક્યુરિટીમાં પણ વધારો કરી રહ્યું છે. માટે સિક્યુરિટી કીઝ છે કે પાસવર્ડ હોય કે અલગ પ્રકારની સિક્યુરિટી મેથડ પણ એ વધારી રહ્યું છે. એટલા માટે જ એક ઈમેલ એડ કરી અને એક ફીચરનો વધારો કરવામાં આવ્યો છે કે તેનો વપરાશ કરનાર વ્યક્તિ કદાચ કોઈક અજાણતા કોઈક કારણોસર કોઈક ભૂલના કારણે કોઈક અણગમતા સ્ટેપના કારણે વોટ્સએપ જો બ્લોક થઈ જાય તો એને રિકવર કેવી રીતે કરી શકાય તે માટે એક માધ્યમ ઈમેલ એડ કરાવી અને એ રિકવર કરવાનો એક રસ્તો સરળ બનાવી દીધો છે કે વપરાશકર્તા અગર પોતાનું વોટ્સએપ બ્લોક થઈ ગયું હોય તો અનધર સિક્યુરિટી પાસકી અથવા તો મેલ એડ્રેસના માધ્યમથી એને રિકવર કરી શકે માટે આમાં ઈમેલ એડ કરવાનું ઓપ્શન વધારેલું છે. આપણે ઈમેલ એડ વોટ્સએપમાં કેવી રીતે કરી શકીએ એના સ્ટેપ આપણે જોઈ લઈએ ઝડપથી. સૌથી પહેલાં આપણે વોટ્સએપમાં જઈશું. વોટ્સએપમાં ગયા પછી આપણે જમણી સાઈડ ઉપરની બાજુએ જે 3 ડોટ છે ત્યાં ક્લિક કરીશું. 3 ડોટ ઉપર ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. તેમાં અલગ અલગ ઓપ્શન ખુલશે. તેમાં સેટિંગના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરીશું. સેટિંગ ઉપર ક્લિક કરતાં આ રીતનો ઇન્ટરફેસ આવી જશે. આપણે એકાઉન્ટ જે પહેલું ઓપ્શન છે ત્યાં આપણે ક્લિક કરીશું. એકાઉન્ટના ઓપ્શન ઉપર ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરફેસ આવી જશે અને ત્રીજા નંબરનું જે ઓપ્શન છે ઈમેલ એડ્રેસ ત્યાં આપણે ક્લિક કરીશું. ઈમેલ એડ્રેસ ઉપર ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરફેસ આવી જશે અને એડ ઈમેલ ટુ પ્રોટેક્ટ યોર એકાઉન્ટ આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. સૂચનાઓ છે એસએમએસ વિના તમારા એકાઉન્ટને વેરીફાઈ કરવાનું છે અને કદાચ ઇન કેસ તમે વોટ્સએપ બાબતે ઇનસિક્યુરિટીનો સામનો કરો ત્યારે અને આ ઈમેલના માધ્યમથી તમે સિક્યુરિટી અથવા સપોર્ટ તમને મળી રહેશે અને આ ઈમેલ એડ્રેસ ક્યાંય તમારું વિઝિબલ થશે નહીં, એટલે જોવાશે નહીં. અને આપણે છેલ્લે નીચે એડ ઈમેલ જ્યાં બટન છે ત્યાં ક્લિક કરીશું. એડ ઈમેલ ઉપર ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરફેસ આવી જશે. ત્યારબાદ મેં મારું પોતાનું રેગ્યુલર ઈમેલ એડ્રેસ અહીંયા લખ્યું છે. તમારે પણ પોતાનું ઈમેલ એડ્રેસ અહીંયા લખવાનું છે. ત્યારબાદ આપણે નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરતાં એક જે છે કે કોડ
લાઈક ઓટીપી એ તમારા મેલ એડ્રેસ ઉપર પ્રોવાઈડ જશે. તમારે તમારું મેલ એડ્રેસની જે એપ્લિકેશન છે ઈમેલની તે ખોલવાની છે, અને તમે જે અહીંયા ઈમેલ એડ્રેસ લખેલું છે તે જ મેલના ઇનબોક્સમાં એક વોટ્સએપ તરફથી એક મેલ આવેલો હશે, અને ત્યાં આ પાસકોડ અથવા તો એક પ્રકારનો કોડ અથવા ઓટીપી તમે જે કહી શકો એ ત્યાં લખેલું હશે. એ જ તમારે અહીંયા ટાઈપ કરી દેવાનું રહેશે. ટાઈપ કરી દીધા પછી તમે તમારું ઈમેલ એડ્રેસ અહીંયા એડ કરી શકશો. વોટ્સએપના માધ્યમથી જે કોડ ઈમેલ એડ્રેસ ઉપર મોકલ્યો હોય તે નાખ્યા પછી આ રીતે ઇન્ટરફેસ આવી જશે, અને મેલ એડ્રેસ વેરીફાઈડ થયું છે એ રીતનું સિમ્બોલ આવી જશે. એટલે કે તમારું મેલ એડ્રેસ વેરીફાઈડ થઈ ચૂક્યું છે, એડ થઈ ચૂક્યું છે. જો તમે આ ઈમેલ એડ્રેસને ફરીથી કાઢવા માગતા હોય તો અહીંથી બહાર નીકળી ફરીથી સેટિંગમાં ગયા પછી એકાઉન્ટમાં આવ્યા પછી એડ ઈમેલ ઉપર ક્લિક કર્યા પછી આ રીતનું ઇન્ટરફેસ આવી જાય, અને 3 ટપકા ઉપર જમણી સાઈડ ઉપર ટચ કરતાં રિમૂવલ ઈમેલ આ રીતનું સિમ્બોલ આવશે. ત્યાં ક્લિક કરતાં આ રીતનું ઇન્ટરફેસ આવી જશે, અને નોટિફિકેશન આવશે કે ઈમેલ હેલ્પ્સ યુ એક્સેસ યોર એકાઉન્ટ, ઇટ ઇઝન્ટ વિઝિબલ ટુ અધર. અને રિમૂવનું સિમ્બોલ આવે છે, ત્યાં રિમૂવ કરવાથી આ જગ્યાએથી એડ કરેલો ઈમેલ નીકળી જશે, અને અહીંયા તમારો ઈમેલ એડ્રેસ વેરીફાઈડ નહીં બતાવે. આમ આ રીતે આપણે પોતાના વોટ્સએપ એકાઉન્ટમાં ઈમેલ એડ્રેસ એડ કરી શકીએ છીએ, અને એના દ્વારા આપણા વોટ્સએપ એકાઉન્ટમાં કોઈ જો ખરાબી આવે તો આપણે વોટ્સએપ મેનેજમેન્ટ સાથે ઈમેલના માધ્યમથી વાત કરી જે કોઈ પ્રક્રિયા છે એ કરી, અને અનધર સિક્યુરિટી સાઇટ કે જે છે કે વેનો ઉપયોગ કરી આપણે મેલના માધ્યમથી આપણા એકાઉન્ટને રિકવર કરી શકીએ છીએ. આ જ રીતે વોટ્સએપ દિવસે જે છે કે વોટ્સએપને વધારે અદ્યતન બનાવી રહ્યું છે, અને એમાં નવા ફીચર લાવી રહ્યું છે. એઆઈ એ ઘણી જ સફળતાની સાથે જ અને ઘણા નવા તકનીક અથવા તો ઘણી સબળતાની સાથે આગળ વધી રહ્યું છે. ત્યારે વોટ્સએપ પણ પોતાની સિક્યુરિટી વધારી રહ્યું છે કે કોઈ પણ વપરાશકર્તા પોતાના એકાઉન્ટ સાથે કોઈ પણ ખોટી રીતે છેડછાડ ના થાય તેના ધ્યાન રાખવાની સાથે જ તે નવા ફીચરોને લાવી રહ્યું છે. આ માહિતી જો તમને અત્યાર સુધી વિડીયો જોવાથી ગમી હોય, અને જે છે કે આ પ્રમાણે તમારે અન્ય માહિતી પણ જોઈતી હોય, અત્યાર સુધી તમે વિડીયો જોયો હોય તો આ વિડીયોને લાઈક કરશો અને શેર કરજો, અને આ વિડીયોને તેમજ આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.